રોટલો બનાવવાનો છે તો રોટલો છે એને ચોળી નાખ્યો છે, ત્યારબાદ લસણ લઈ લીધું છે। હવે આપણે ફ્રેન્ડ્સ એક લોહી લીધેલું છે, તેમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લસણ એડ કરીશું। ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં લસણ એડ કરીશું। ફ્રેન્ડ્સ વઘારેલો રોટલો બનાવવાનો છે એટલા માટે લસણનું પ્રમાણ સહેજ વધારે રાખવાનું, અમને લસણ વધારે ભાવે છે એટલા માટે કટકા કરી નાખ્યું છે। તમને ફાવે તો તમે ક્રશ કરીને પણ નાખી શકો છો। હવે આને આપણે સાતળવા દેશું, એટલે રોટલો એડ કરીશું। આપણું લસણ છે એ તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે રોટલો આવી રીતના એડ કરવાનો। ત્યારબાદ આપણે મીઠું એડ કરશું સ્વાદ અનુસાર। ત્યારબાદ બેઝિક મસાલામાં સૌથી પહેલાં આપણે હળદર એડ કરીશું સ્વાદ અનુસાર। ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરવાનો છે 1 ચમચી ભરીને। ત્યારબાદ આપણે મરચું એડ કરીશું, 2 પ્રકારના મરચું યુઝ કરીશું। એક કાશ્મીરી મરચું જે કલર લાવવા માટે આ કાશ્મીરી મરચું છે, અને ત્યારબાદ આ તીખું મરચું છે જેનાથી આપણો છે વઘારેલો રોટલો થોડોક સ્પાઇસી લાગે। ફ્રેન્ડ્સ ત્યારબાદ બધું મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ રોટલો વઘારેલો તૈયાર છે।